મોટી સફળતા જોતી હોય તો તમારે પહેલા ખુદને તૈયાર થવું પડે અને તમારી ટીમમાં જેટલા પણ સાથીઓ છે આ બધાને ડુપ્લિકેટ કરવા પડે. શું કરવું પડે? ડુપ્લિકેટ કરવા પડે. આ કેટલા કર્યા આપણે? રામસિંહભાઈ, મહેન્દ્રભાઈ કેટલા કર્યા? બોલ્યા હતા બધા વાઇટલ સાથીઓ. બધા વાઇટલ સાથીઓ છે એમાં આ દુસર નથી કરતા. બધા વાઇટલ સાથીઓ છે. ઓકે, કોણ પહેલી વાર છે? આ બધા એમની આવે. કોણ પહેલી વાર છે? જેને ખબર નથી પહેલી વાર છે. એની સિવાય સાથીઓ છે. એટલે પહેલી વાર એટલે જે આરસીએમ ના પ્રોગ્રામમાં જ પહેલી વાર આવ્યા એવા સાથીઓ છે આપણી વચ્ચે. બરોબર હવે એવાય દેખાતું નથી. અને આરસીએમ માં આવા પાછળનું એક જ કારણ હતું. હું આજની તારીખે હજી બોલું છું કે ભાઈ મારી 13 વર્ષની આધ્યાત્મિક કાર્યની જે ખોજ હતી એ મને આરસીએમ ના પ્રણેતાને આરસીએમ નું પ્રાણગીત સાંભળ્યા પછી મારી પૂરી થઈ. મારી 13 વર્ષની ખોજ હતી અને એ બારામાં હું ગાંડો જ હતો અને આ બારામાં કારણ કે મારા પરિવારને ખબર પડી ગઈ કે ભાઈ આરસીએમ શું છે. મને આજની તારીખે ડિસ્ટર્બ નથી કરતા. હું કદાચ મહિનામાં 25 દી બહાર રહું ને તો નથી મને મારી ઘરવાળી પૂછતી, નથી મને મારા બાપા પૂછતા કાંઈ. એને ખબર પડી ગઈ કે ઉદ્દેશ્ય શું છે. ઈ કે ઓલું જે કામ કરવા જાતો તો ને કદાચ પોતાના એકલાના કર્મ માટે નહોતું, એ એકલાનું હતું. ઈ સેવા કરતો કે જે કાંઈ કરતો એકલાનું હતું. અને અહીંયા તો અનેક લોકોની જિંદગી બદલે છે. અનેક લોકોના જીવનની અંદર ફાયદો થાય છે. મને ડર રહેતો. હું વારંવાર દિનેશભાઈ સવાલ કરતો, દિનેશભાઈ આરસીએમ ની અંદર આવી હારી પ્રોડક્ટ છે, આવી હારી સિસ્ટમ છે, તો આ લોકોના ઘરમાં 100% સામાન વાપરતા કેમ નહીં હોય? પછી મેં એ પણ જોયું મારી ટીમની અંદર જ્યારે આજ તો 70 થી વધારે એચીવરો છે. રોયલ્ટી ટેકનિકલની વાત કરું તો 70 થી વધારે છે. પણ હું તમને એક વાત કહી શકું, જેથી મારી ટીમની અંદર 18 એચીવર હતા એમાંથી મેં જોયું તો 18 માંથી 14 તો બેભાન હતા. બેભાનમાં ખબર પડે? હું રોયલ્ટી એચીવરોની વાત કરું. મેં કીધું આ ક્યાં આ સંઘ કેદી દ્વારકા પોકશે? આવું ના આવું આયલા કરશે તો આપણને નહીં મજા. મેં કીધું આપણે આ લેવલે પહોંચ્યા પછી પણ આને બળ કરવાનું, આને આ લેવલે પહોંચ્યા પછી પણ એવી નવી છાપ, આ લેવલે પહોંચ્યા પછી આવા વિચારો, આનો હાલે. તો એ વાતોને લઈ અને ખબર નહીં પરમાત્માની પ્રેરણા થઈ કાંઈ. અને પરમાત્માની પ્રેરણાથી ખબર નહીં હવે અમે તો અમને તો એવું કહેતા હતા કે કિરણભાઈ કે આવું પ્રોગ્રામ એલડીપી વર્કશોપ ચાલુ કરો છો તો આપણે બેનરે જોઈ. કાંઈ ખબર નહીં હો, આમને જ બની ગયેલું છે આ. અને જોવો તમે અહીંયા આમ આવી ઊભું રહી ગયું. મને આ જ લાઈટ થઈ 4 વર્ષ પહેલાનું પોસ્ટર મને આ જ લાઈટ થઈ. એટલે આ તો જૂનું જ છે લગભગ 4 વાર તો બેઠલું. પણ આ જે વ્યક્તિ માઇન્ડ પાવર ટ્રેનર છે ને આપણને આનો મોકો મળતો હોય તો હું તો એમ કહું કે પકડો. આજથી 1.5 વર્ષ પહેલાની વાત, 1.5 વર્ષ પહેલાનો શબ્દ, જે પીડા હતી, જે ડીસીજી ની પીડા હતી, જે પ્રિયંકા મેમની પીડા હતી, દર વખતે એક વાત આવે જ્યારે પણ પ્લાનિંગ થાય, જ્યારે પણ વ્યક્તિને મળવાનો મોકો મળે, કિરણભાઈ કે બેનો મુખ્ય ધારામાં આવ્યું કે કામ કરવું પડશે. અને બેનોને આજ જે સ્થિતિ છે, આજ પરિસ્થિતિ છે, કારણ કે અમે તો એ જોયું હતું. આજ સ્ટેજ ઉપરથી કદાચ ઓપન હાઇજીન વિશે, માસિક ધર્મ વિશે કે પર્સનલ પ્રોબ્લેમ વિશે કોઈ બોલી શકતા હોય ને તો કદાચ એ એક જ વ્યક્તિ છે, બાકી બીજા કોઈ નથી બોલી શકતા. ખબર છે ને? એ તો જાણો છો ને તમે. સ્ટેજ ઉપરથી બધા ન બોલી શકે. પણ એ જે તકલીફ હતી અને ખબર નહીં હવે આજ રૂમ 1.5 વર્ષ પહેલાની વાત અને શબ્દ પકડાઈ ગયો અને આજ એનું પરિણામ છે કે આપણી ટીમની અંદર 40 થી વધારે તો નિર્જરાઓ છે. 40 થી વધારે આપણો નથી ભાઈ. મને દેખાય છે આ ગ્રીન ગ્રોથ મહાસંમેલનની અંદર 500 ના સેલિબ્રેશન કરાવવા છે. 500 નિર્જરા. નિર્જરા એટલે શું થાય? નિર્જરાને મળજો તમને, કોઈ તમારી ટીમમાં હોય તો એને પૂછજો કે આ લેવલ મળે, આ પાત્રતા મળે તો આમથી શું મળે આપણને. એ તો અહીંયા વિષય નથી. પણ આજ કઈ રીતે કામ કરવું, હું જે તમને વાત કરતો હતો કે ભાઈ મહિનાની શરૂઆતમાં આપણી ટીમની અંદર આ પ્લાનિંગ થવું જોઈએ. એ વાતોને લઈ અને આ વર્કશોપ મળ્યો. અને આજ કારણ કે મારો પર્પઝ આ તો ભલે આપણને તો 10 ની ડિઝાઇન આપી, 10 કા દમ, 10 ની ઘરે વેલકમ કરવાનું, 10 ને જમાડવાના, 10 ની આરો કામ કરવાનું, 10 ને કાંઈ કોલ કરવાના, 10 ને મારે મીટિંગમાં બેહાડવાના. અને આજે 10 ને જ કીધેલું હતું કે કામ જોડે છે મારે.
આ ગાને સાંભળે ના કરે બાર. અને અહીંયા જેટલા એચીવરો છે ને 10 ગણિત તો હજી દોઢો હોલ જોઈએ હો. મને ખબર નહીં બાપભાઈ હળો ખુરશી પાથરી નાખી. મેં કીધું એટલી બધી ખુરશી જોહે? હા મને કીધું જો એમે ખાલી છે નહીં. એટલે આ આપણા માટે શરમની વાત છે. આપણને શરમ આવવી જોઈએ. એટલે તમને જે લાગતું હોય પણ આપણો દર વખતે એ પ્રયાસ હોય છે. અને હંમેશા માટે એક વાત યાદ રાખો કે જે વ્યક્તિથી મારું જીવન બદલતું હોય ને, જે વ્યક્તિને હારો રહેવાથી મારી વાણી બદલતી હોય, મારા વિચારો બદલતા હોય, મારું વર્તન બદલતું હોય, તો એ વ્યક્તિના ટચમાં મારે મારી ટીમને લઈ આવવી જોઈએ. માનો છો? આજ બેઠવાનો પર્પઝ શું છે આપણો? આજ અહીંયા આવવાનો પર્પઝ શું છે? કારણ શું છે? મને કહેશે કોઈ? આજ હોય ને આને આને લેવલ બદલાઈ નાખો, મોટી રોયલ્ટી આવે. નથી એવું બધાને? એમને જોઈ છે મનમાં લાડવા ફૂટે છે પણ સામે એકે બોલતા નથી. મને એમ જ હતું મારી ઘરવાળીને જ્યારે શરૂઆતમાં આરસીએમ 25000 રૂપિયા હતા. 25000 નું થઈ. તમારે અત્યારે 25000 નો થઈ જતો મને ખબર નથી. એ તો હજી મને દર વખતે પૂછે હો, જ્યારે આ ટર્નઓવર ફાઇનલ થાય ને એટલે દર વખતે પૂછે કેટલા આવ્યા. આજ નહીં, આજથી 10 વર્ષ પહેલા મને મારા બાપાએ પૂછતા. કારણ કે 6 મહિના સામાન ઘરમાં આવ્યો, વાપરવાથી મારા બાને ફાયદો થયો, મારા બાને રિઝલ્ટ મળ્યું. એટલે મને એમ થયું કે આ હું તો ધૂરી જઈ આવ્યો, ટીસીડી ને મળી આવ્યો, બાકી આ તો ધડાધડ મેં તો આ તો કામ થઈ જાય એવું છે, ઘણું બધું કામ થાય એવું છે. એટલે આપણે કર્યું નક્કી હરસા માર્સિંગ કે નામ આખો દી દુકાને કામ કરવાનું, સાંજે 3 કલાક આરસીમ કરવાનું, બે પરિવારની વચ્ચે જઈને બેઠવાનું અને બેઠી અને મારા માટે આ હતો ભાઈ, કદાચ જે મારી સાથે જૂના છે ખબર છે, મારી પાસે હેલ્થ કાર્ડ નું બોક્સ પડ્યું રહેતું, એની અંદર 10-15 પ્રોડક્ટ રહેતી, કદાચ કોઈની યાદ હોય તો હજી છે. અને કોઈ પણ જગ્યાએ આની સામે લઈને બેઠવાનું, બાકી બીજું કાંઈ નહીં. અને મને ન આવડતું કે આ સુધીમાં મોટે ભાગે ક્લાસ બતાવ્યો. 6 મહિના એવું આવ્યું. મને મારા બાપાએ એક દી પૂછ્યું, "બેટા કરો હું તમે વિકાસી?" તો વિચાર કરો, મેં જ્યારે શરૂઆત કર્યા ઈ પછી મારું એમરાલ્ડ નું લેવલ આવ્યું ત્યારે મારા બાપા ભીલવાડા પહેલી વાર આવ્યા હતા. અને હું તમને કહું મેં આ ભૂલ કરી, તમે ન કરતા. હવે તો ઈ જે ભીલવાડા ગયા મહિને હતું 3 વખત ઈ તો ગયું. હવે તો કઈ તારીખ આવવાની છે? 11-12 ઓક્ટોબર. અત્યારથી બધા નક્કી છે. અને તમારા સેલિબ્રેશનમાં તમારા પરિવારને લઈ જાજો, નકર ઘડીકમાં આ પણ એક અટવાય છે આપણે. હવે 6 મહિના આમને આવ્યું અને એકને પૂછ્યું, મને કે હું કરાયેલા તમે સાંજે વિધ આરસીએમ? વિધ હું આ એક આરસીએમ માં આવ્યો હું મજા? મને કે મજા ઘર આવે કીધું નહીં. મને કે તો હું કરું પડે. મને કે પૈસા આવતા હોય તો કામ કરાય, બાકી કાઈ કરાય નહીં. મને કે બંધ કરી દેવાય બધું. તો સાંભળજો, મારા બાપાને મારા ઘરની અંદર સામાન વાપરવાથી ફાયદો થયો, તોય 6 મહિના પછી મને એવું કહી દીધું તો બંધ કરી દેવાય. અને આજ મોટે ભાગે ચેક કરજો, જેને કેન્સરમાં ફાયદો છે, જેને ડાયાબિટીસમાં ફાયદો છે, જેને બીપીમાં ફાયદો છે, કોઈને હાંધાની તકલીફ મટી છે, કોઈ બેનોની તકલીફો મટી છે, છતાં તમે એને ચેક કરજો 6 મહિના 8 મહિના પછી એ લોકો સામાન બંધ કરી દીધો છે. બોલે મને ખબર, એને તમે પૂછશો ને તો હું કે ખબર મારે કાઈ આવ્યું નહીં ને, બંધ કરી દીધું. એમની ઓલો મોટો ફાયદો થયો તો એ ભૂલી ગયા. આજ આ વાસ્તવિકતા છે. બોલેવા ખબર આ થાય બોલેવાને. બસ મને એમ થઈ ગયું કે મારામ જોઈનિંગ થઈ ગયો, ખરીદી કરવાનું ચાલુ થઈ ગયું, એટલે આપણું હાલી ગયું. મારી શું જવાબદારી છે? મારે કઈ રીતે કામ કરવું જોઈએ, મારે શું કામ કરવું જોઈએ, કાંઈ નહીં. અને હું તો આ બધી વાતોને લઈને હું તો ઘૂંટાતો હતો ભાઈ. અને હું તો હું ભાગ્યશાળી છું કે કદાચ આવી હારી અપલાઈન મળી, આવા માર્ગદર્શન આપણને મળ્યા, આવી હારી ટીમ મળી જે મને સમજી શકે. આવા હારા લોકો છે. મને ઘણીવાર કહેતા, મને કે ચેરભાઈ આ લેવલે તમે એટલું બધું કામ કરો, દિવસ રાત ભાગો છો, મને કે તમે નવું તો ડેવલપ નહીં કરી શકો. તમે આ નવું નહીં ડેવલપ કરી શકો તમે. નહીં તો મને કે જેટલા મોટા લેવલે જાવ ને તો તમારે ફ્રી રહેવું પડે. તો હજી હું મારી જાતને હું હજી ફ્રી રાખવા માંગતોય નથી. પણ ઘણીવાર મજબૂરી હોય કે ભાઈ હાલો ભાઈ આ કારણ કે તમને બધાને ખબર છે, હાલો ગયા મહિનાની તો 3 વાર ભીલવાડા, આમ તો એક મહિનામાં 4 વાર જઈએ, નેક્સ્ટ જનરેશનના પ્રોગ્રામમાં ગયો તો. પણ આ બધું જો મને યોગ્ય બનાવ્યો, મને લાયક બનાવ્યો હોય તો હું આ છેલ્લા 4 વર્ષની વાત કરું, આ વ્યક્તિની વાતો, આ વ્યક્તિના વિચારો, એ વ્યક્તિના શબ્દો
એને જે કાંઈ મને આપ્યું છે હું રિયલમાં તમને કહી શકું. આજ ઘણી બધી વાતોને લઈને મને અફસોસ પણ છે કે હું આ વાતો પકડી ન શક્યો. અને ઘણી બધી વાતો મને એવું છે, આજ મને અહેસાસ થાય છે કે મેં આ વાતો પકડી લીધી ને તો આજ ટીમની અંદર છે. આજે ગેસીસનો જે મુદ્દો છે, આજે આપણે ગેસીસ ઉપર જે ટીસીસીએસ અમારા ગુરુકુળની અંદર આપણે જે કાંઈ વાત કરી, ઘણીવાર આપણે નથી પકડી શકતા, પણ મને એક વાત 100% સમજાણી કે ભાઈ એ ગેસીસનો મુદ્દો પણ આપણી ટીમની અંદર લાગુ કરાવવો હોય ને તો આજ આપણી ટીમની અંદર જેવી રીતના કિશોર પર નજર ગઈ, જલસંચય ઉપર નજર ગઈ, કોવિરા પેટ ઉપર નજર ગઈ, નજર ક્યાં કઈ થાતું હતું ભાઈ? તો આજ આપણી પાસે મોકો છે અને મને આજ સંતોષ પણ છે. આજ મને આજ સવારમાં લગભગ ઘરેથી નીકળ્યો ને ત્યારે દિનેશભાઈનો ફોન ચાલુ હતો, લગભગ અડધી કલાકથી વધારે મારે ચર્ચા થઈ, વાતચીત થઈ. ત્યારે ખરેખર મને એમ થઈ ગયું મારો ભાઈ આરાર હતો, એ સાંભળતો હતો બધું. ત્યારે મને અંદરથી એમ થઈ ગયું કે યાર આપણે ભાગ્યશાળી છીએ, બીજી કરતા આપણે નસીબદાર છીએ. કાંઈ માથાકૂટ નહીં, કાંઈ ટેન્શન નહીં, અને જેવું વિચારીએ જેવું થાય છે. કારણ કે હું તો એવું માનું છું કે ભાઈ આપણી ટીમ છે ને લોજિકલ નથી, ભાવનાત્મક છે. શું છે? ભાવનાત્મકની વાત કરીએ તો બધું આપણને સમજાય, પણ વધારે વિશેષ સમય લઈ લઉં તો આજના પ્લાનિંગ માટે હું